हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું મટર પનીર મેથી પરાઠા। એની માટે મેથી કટ કરીને લઈ લીધી છે અને આપણે ઘઉંનો લોટ લઈ લઈશું। રોટલીનો જે આવે એમાં મોણ અને મીઠું નાખીને ને સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। આપણે એમાં સરસથી જો લોટ બાંધીને રેડી થઈ ગયો છે, પછી આપણે મસાલો બનાવી લઈશું। જો સરસથી પછી આપણે મૂકી દઈશું એને સોફ્ટ થવા। એના માટે આપણે વટાણા લઈ લીધા છે, મટર લેવા પડશે ને આપણે જે અત્યારે સિઝનમાં જે લીલા મટર આવે છે ને એ લઈ લેવાના। એને પલ્સ મોડ ઉપર છે ને બ્લેન્ડરમાં ક્રશ કરી નાખવાના આપણે, બ્લેન્ડરમાં મિક્સરમાં। અને મેથીની ભાજી આપણે ક્રશ એટલે છે ને પાંદડા કટ નથી કરવાના આપણે, પાંદડા એમ જ લઈ લેવાના છે। એટલે શું કડવાશ ઓછી રહી ને એના માટે ધોઈને સારી કરી નાખી હતી। એમાં હળદર એડ કરી દીધી છે અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે। ઉપર આપણે પનીર એડ કરી દઈશું ને ધાણા એડ કરી દઈશું, લીલા ધાણા આવે ને એ। તમને તીખાશ જોવી તો લાલ મરચું પણ એડ કરી શકો તમે, પણ મેં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે। અને મીઠું એડ આમાં નથી કરવાનું, તમે જોઈજો આમાં મીઠું એડ નથી કરવાનું। અને આપણે જોઈજો પછી પાછળથી એડ કરવાનું છે, કારણ કે એમાં પાણી છૂટે તો પરોઠા વણવામાં આપણને ફાવે નહીં, એના માટે લોટ છે ને હવે સોફ્ટ કરી લઈશું આપણે તેલ નાખીને થોડોક। જો લોટ સોફ્ટ થઈ ગયો છે અને આપણે લૂ કરીને લઈ લઈશું। રોટલી થોડીક વણી નાખીશું, પરોઠા બનાવવાનો છે ને એના માટે આપણે। ખાસ કરીને તમે ધ્યાન રાખજો, આપણે મીઠું એડ બેટરમાં નથી કરવાનું જે મસાલો બનાવ્યો છે ને એમાં, કારણ કે મીઠું એડ કરશું ને એટલે પાણી છૂટશે તો પરોઠું વણતા તમને ન ફાવે। એના માટે આપણે બેટર આમાં એડ કરશું ને મસાલો ત્યારે એડ કરશું આપણે મીઠું એની ઉપર। બધા પરાઠામાં તમારે એવી રીતના, એટલે એક પરાઠું છે ને સરસ ફૂલીને સરસ થશે ને ફાટશે પણ નહીં, વણવામાં તમને ફાવશે। પનીર, મેથી અને મટર બધા મસાલા છે રેગ્યુલર આપણે હોય આવી રીતના લઈ લેવાના। અને પછી ઉપરથી છે ને મીઠું એડ કરી દેવાનું થોડું। પછી છે ને મેં છે ને હલાવ્યું હતું પણ જો એ કટ કરી નાખ્યું છે। પછી આવી રીતના છે ને બેટરને લુવો કરી લેવાનો। તમને જે યોગ્ય લાગે, ચોરસ બનાવવો હોય તો ચોરસ પણ બનાવી શકો તમે, પણ મેં ગોળ બનાવ્યા છે। આપણે આગળ જે મૂકેલો છે એક વિડીયો, એમાં ચોરસ પરાઠા બનાવ્યા હતા કે નહીં આપણે, એટલે સેવ ઉસળના, એટલે આપણે આ ગોળ બનાવ્યા છે। પોસા હાથે તમારે વણી રાખવાના સરસથી, બહુ વજન નહીં દેવાનું એટલે સરસ વણાઈ જશે। મીઠું એડ ન કર્યું હોય ને એટલે સરસથી વણાઈ જાય। આપણે છે ને શેકી લઈશું એને, લોઢી મૂકી દીધી હતી પહેલાં જ, લોઢી મૂકી દીધી વણવા મૂકવી ને એ પહેલાં, એટલે સરસથી છે ને તપી જાય લોઢી એના માટે। એક વાર સડી જાય ને પછી આપણે તેલ એડ કરી દઈશું। તેલ ગમે તો તેલ, ઘી ગમે તો ઘી, બટર હોય તો બટર ગમે તો એ એડ કરવાનું। એકદમ સ્લો ગેસ રાખવાનો એટલે છે ને સરસ બને, પણ જુદા પડી જાય ને ક્રિસ્પી પણ બની જાય। પરોઠું બનીને રેડી થઈ ગયું છે, આપણે હવે છે ને સર્વ કરી લઈશું, એને કટ કરી લઈશું। જો આવી રીતના છે ને મસ્ત પરોઠું બનીને રેડી થઈ ગયા છે। તો તમને સારી લાગી એટલે